તો વાત કરીએ જૂનાગઢના કેશોદની તો કેશોદ એરપોર્ટ ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે 10:30 વાગે આવી રહ્યા છે, ત્યારે તેમના સ્વાગત માટે સન્માન માટે અત્યારે કેશોદ એરપોર્ટ ઉપર જિલ્લાભરના કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે અને તેમનું એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગત કર્યા બાદ કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ સીધા જૂનાગઢ ખાતે કોંગ્રેસની 10 દિવસની એક શિબિરનું ઉદ્ઘાટન કરશે। ત્યારે કોંગ્રેસ દ્વારા 2027ની ચૂંટણીને અનુલક્ષીને આ 10 દિવસની એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે બીજી તરફ હાલમાં એરપોર્ટ ઉપર તેમના સ્વાગત માટે કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત જિલ્લાભરના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે જૂનાગઢ ખાતે કોંગ્રેસ દ્વારા 10 દિવસની શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ પ્રસંગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે છે તેઓ પણ આવવાના હોય એરપોર્ટ ઉપર તમામ તૈયારીઓ તેમના સ્વાગત માટે કરવામાં આવી હતી। ત્યારે આ સાથે જ આ ઘટનાને લઈને સંવાદદાતા પ્રકાશ દવે જોડાઈ ગયા છે। જે પ્રકાશ, વાત કરવામાં આવે 10 દિવસની કોંગ્રેસ દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત અનેક નેતાઓ આવ્યા છે, શું છે વધુ વિગત? ચોક્કસથી જૂનાગઢ ભવનાથમાં જે 10 દિવસની શિબિરનું ઉદ્ઘાટન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજી દ્વારા કરવામાં આવ્યું હતું અને શિબિરને લઈને જૂનાગઢમાં એક મોટો મેળાવડો છે। કોંગ્રેસના ગુજરાતના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી 10 દિવસની શિબિર જૂનાગઢ અને અન્ય જિલ્લાઓમાં પણ કોંગ્રેસ દ્વારા આવું આયોજન કરવામાં આવી રહ્યું છે અને કરેલ હોવાનું જાણવા મળ્યું છે। અને ચોક્કસથી જૂનાગઢમાં પણ 10 દિવસના આયોજન દરમિયાન અલગ અલગ નેતાઓ રાષ્ટ્રીય કક્ષાના આવશે અને શિબિરમાં લોકોને માર્ગદર્શન આપશે અને ચૂંટણી લક્ષી એક આખો અત્યારથી જ માહોલ કોંગ્રેસ બનાવવા માંગતી હોય તેવું આ શિબિરને અનુલક્ષીને ધ્યાનમાં આવે છે। જે પ્રકાશ, વધુ વાત કરવામાં આવે કે 10 દિવસની શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આજે પણ અનેક નેતાઓ આવ્યા હતા, કયા કયા નેતાઓ ત્યાં આવ્યા હતા અને આવનારા સમયમાં કયા નેતાઓ માર્ગદર્શન આપશે? ચોક્કસથી આજ તો કોંગ્રેસના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે પોતે જ આજે ઉદ્ઘાટન કર્યું હતું અને તેમણે જ એક સંબોધન કર્યું હતું શિબિરમાં। ત્યારબાદ શક્તિસિંહ ગોહિલ હતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અમિતભાઈ ચાવડા સહિતના દિગ્ગજ નેતાઓ પણ આજની જે શિબિરમાં હાજરી હતી। આમ ચોક્કસથી જુદા જુદા અલગ અલગ નેતાઓ આવવાના છે અને કોઈ હાલ તો અત્યારે સૂચિત આપણને નથી કરાયા કે એટલા લોકો રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ શિબિરમાં આવવાના છે, પણ ચોક્કસ અલગ અલગ નેતાઓની એક આખી છે શિબિર દરમિયાન આપણને હાજરી જોવા મળશે। જે પ્રકાશ, સમગ્ર માહિતી બદલ આભાર। ત્યારે જૂનાગઢમાં 10 દિવસીય કોંગ્રેસ દ્વારા શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કેશોદમાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે, જેમાં કોંગ્રેસ અધ્યક્ષનું કેશોદ એરપોર્ટ ઉપર આગમન થયું હતું। ત્યારે ચૂંટણી પૂર્વે કોંગ્રેસનું વ્યૂહાત્મક આયોજન છે, જ્યાં જિલ્લાભરના આગેવાનો એરપોર્ટ ઉપર ઉપસ્થિત રહ્યા। આજે જૂનાગઢ ખાતે ભવનાથ પ્રેરણાધામમાં કોંગ્રેસની જે 10 દિવસની જે રાષ્ટ્રીય શિબિરનું આયોજન છે, એ શિબિરમાં ઉદ્ઘાટન માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી આજે જૂનાગઢ જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે। ત્યારે કેશોદ એરપોર્ટ પર તેઓનું 10:30 વાગે આગમન થવાનું છે। ત્યારે તેના આગમન સમયે એરપોર્ટે તેમના સ્વાગત માટે કોંગ્રેસના જિલ્લાના અને કેશોદના આગેવાનો અત્યારે એરપોર્ટ ઉપર ઉપસ્થિત છે। હું મારા કેમેરામેનને કહીશ કે આપણને અહીંના દ્રશ્યો બતાવશે। હાલમાં જે કોંગ્રેસની રાષ્ટ્રીય જે શિબિર 10 દિવસની જૂનાગઢ ખાતે યોજાઈ રહી છે, તેના ભાગરૂપે આજે જે એમનું ઉદ્ઘાટન કરવાના છે, કોંગ્રેસના જે રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજી એમનું ઉદ્ઘાટન કરશે। ત્યારે 10 દિવસ સુધી કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ સહિતના અલગ અલગ નેતાઓ જૂનાગઢ ખાતે પ્રેરણાધામ ખાતે ઉપસ્થિત રહે અને કોંગ્રેસના જે 10 દિવસની શિબિરમાં અલગ અલગ માર્ગદર્શન આપશે અને 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ શિબિર 10 દિવસની યોજાઈ રહી છે। રાજ્યમાં જે ભાજપાનું શાસન છે, જે રીતે અત્યારે સરકારનો કોઈ પણ ક્ષેત્રમાં અંકુશ નથી, અધિકારી રાજ બેફામ છે, ચારે તરફ કમિશન રાજ ચાલે છે, ગુંડાઓ બેફામ છે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે, ગુજરાતમાં ખેડૂતો આર્થિક રીતે પાયમાલ છે, મોંઘું શિક્ષણ લીધા પછી યુવાનો બેરોજગાર છે, મહિલા પર અત્યાચાર બળાત્કારના બનાવો રોજ વધી રહ્યા છે અને સાથે સાથે વિવિધ વર્ગ વિસ્તારના લોકો એટલે આદિવાસી વિસ્તાર હોય તો જળ જંગલ જમીન અધિકાર માટે લોકો આંદોલન કરી રહ્યા છે। સમાન કામ સમાન વેતનની માંગ સાથે ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરવાના આંદોલનો ચાલી રહ્યા છે। ગુજરાતના જે ઉદ્યોગો આપણી શાન હતી, હીરા ઉદ્યોગ હોય, ટેક્સટાઇલ ઉદ્યોગ હોય કે સિરામિક ઉદ્યોગ હોય, આ ઉદ્યોગોમાં મંદી આવી છે। નાના વેપારીઓ છે જીએસટીની ઝંઝટથી પરેશાન છે।